દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારિયા સાથે. ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાંથી હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પાલિતાણાના તળાવ વિસ્તારમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર અથડામણ લોહિયાળ મારામારીમાં પરિણમી હતી. ઘટનામાં 25 વર્ષીય સાજિદભાઈ હુસેનભાઈ મેતરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર પૈસાની ઉઘરાણી બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો, જે બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી ઇબ્રાહીમભાઈ રફીકભાઈ મેતરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવને લઈને પાલિતાણા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા હત્યાના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.